અઠવા મારું મૂળ ગામ રૂમડિયા અને હું ધંધા નોકરી અર્થે બહાર ગામ રહું છું વડોદરા ખાતે. છતાં પણ આજે જે અમારા હોળીના ત્રીજા દિવસે ભરાતો અમારા ગામનો જે પારંપરિક ગોળફેડિયાનો મેળો છે, એ મેળાની અંદર અમે આ પ્રસંગે અમે ઉપસ્થિત છે. આ મેળાની અંદર આજુબાજુના તમામ ગામમાંથી અમારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, વડીલો અને સ્ત્રી પુરુષો બાળકો સાથે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને નાચગાન કરી રહ્યા છે. અત્યારે જ્યારે વસંત ઋતુની અંદર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે, એવા જ સમયે અમારા જે પોશાક છે, રંગીન પોશાક, લાલ પાઘડી, અને અમારી બહેનો પણ ખૂબ એમના પારંપરિક વસ્ત્રો અને ઘરેણાની અંદર સુશોભિત થઈને આ મેળાની અંદર માલે છે. આ ગોળફેડાનો જે ફેરવવાની જે રીત છે, એમાં એક લાકડાનો મજબૂત માચડો છે, એની સાથે બે લાકડાની દાંડી બાંધી દોરડાથી ગૂંથીને એક છેડે દોરડું લંબાવવામાં આવેલું છે અને બીજા છેડે એને બેલેન્સ કરવા માટે બે માણસો ઊંધા માથે લટકે છે અને પેલી બાજુ દોરડા પર બે કે એક માણસ લટકીને તેમને ગોળ ગોળ ફેરવવામાં આવે છે. આ જે ફેરવવાની જે રીત છે, એ વર્ષો જૂની પારંપરિક અમારી વ્યવસ્થા છે અને જો કોઈક સંજોગોવશ આ મેળો બંધ રહે અને જો આ ગોળફેડી ફેરવવામાં ના આવે તો અમારી માન્યતા અને આસ્થા પ્રમાણે ગામની અંદર કંઈક ને કંઈક દુઃખના પ્રસંગો કે તકલીફ, આફતરૂપ પરિસ્થિતિ ઊભી થાય છે અને ત્યારે અમારે આ પરિસ્થિતિને નિવારણ લાવવા માટે ફરીથી આ ગોળફેડિયાનો મેળો યોજી અને આ ગોળફેડિયું ફેરવવામાં આવે છે અને ત્યાંથી જ અમારી પાછી જે કંઈ તકલીફ હતી એ ગામમાંથી દૂર થાય છે. એટલે અમારી માન્યતા પ્રમાણે અમારા ગામનું ચારે તરફથી પ્રકૃતિ દેવ અમારું રક્ષણ કરે, ચાહે માણસો હોય, લોકો હોય કે ચાહે ઢોર ઠાકર, પશુ પક્ષી, તમામનું રક્ષણ થાય, તમામની સુખ સમૃદ્ધિ વધે એવી માન્યતા અને આસ્થા સાથે અમે અમારો આ ગોળફેડિયાનો મેળો દર વર્ષે આ રીતે ઉજવીએ છીએ. અઠવા મારું મૂળ ગામ રૂમડિયા અને હું ધંધા નોકરી અર્થે બહાર ગામ રહું છું વડોદરા ખાતે. છતાં પણ આજે જે અમારા હોળીના ત્રીજા દિવસે ભરાતો અમારા ગામનો જે પારંપરિક